તો સુરત જિલ્લામાં ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં 86.4% પરિણામ જાહેર થયું છે। ત્યારે પરિણામ જાહેર થતાં વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે જિલ્લામાં કુલ 81,652 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। તપોવન વિદ્યાલયના ચૌહાણ ખુશી અને ચૌહાણ જયરાજે કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મહેનત કરીને અનોખી સિદ્ધિ મેળવી છે। ત્યારે બંનેના માતા પિતા આર્થિક રીતે નબળા હોવા છતાં અને શારીરિક મુશ્કેલીઓ વચ્ચે સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું। તો ખુશીએ 94.83% અને જયરાજે 96.16% મેળવી માતા પિતાનું નામ રોશન કર્યું છે। તો મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તમન્નાએ પણ ઉચ્ચ પરિણામ મેળવી પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે। તમન્ના ભવિષ્યમાં સાયન્સ ક્ષેત્રમાં આગળ વધી ન્યુરોલોજિસ્ટ બનવાનું સપનું સાકાર કરવા પ્રયત્નશીલ છે। ધોરણ 10ના આ પરિણામે સુરત જિલ્લામાં મહેનત, સંકલ્પ અને યોગ્ય માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ ચૌહાણ ખુશી દિનેશભાઈ છે। કેટલા ટકા આવેલા છે અને કઈ રીતે મહેનત કરી? હું તપોવન વિદ્યાલયમાં ભણું છું અને મારે ટકા PR 9.11 છે અને ટકાવારી 94.86 છે। કેવી રીતે વર્ષ દરમિયાન મહેનત કરી હતી જેના કારણે આટલા પરિણામ મળ્યા? હું અને ભાઈ બંને સાથે છે, એક ક્લાસમાં છીએ અને આનો જેમાં ટકા એનો શ્રેય તો મારા શિક્ષકગણોને, એના મેનેજમેન્ટને અને મારા વાલીને આપું છું। અને જે રીતે મેં મહેનત કરી છે તે પ્રમાણે હું કહું તો ડેઈલીનું રૂટીન, એટલે કે જે રીતે પ્રમાણે વાંચવું, નિયમિતપણે વાંચવું, જે પ્રમાણે ટાઈમ ટેબલ લખેલું છે એ પ્રમાણે વાંચવું અને કાંઈ પણ ડાઉટ હોય તો અમે ભાઈ બહેન એકબીજાને પૂછી લઈએ અને ડેઈલીનું 1 કલાક આપી કે જેમાં એકબીજા મારા PR 99.89 છે અને મારા પર્સન્ટેજ 97 છે। હું આ સ્કૂલ પ્રત્યે ખૂબ જ ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી। હું મારા મમ્મી પપ્પાને, મારા ફેમિલીને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું। એમના કોન્સ્ટન્ટ સપોર્ટ અને ગાઈડન્સથી હું આ સુધી પહોંચી રહી છું અને હું જીવનમાં પણ ખૂબ આ સ્કૂલનો આભાર માનીશ। મારે ન્યુરોલોજિસ્ટ બનવું છે। મેં 11th સાયન્સ આ જ સ્કૂલમાં કરવાનો નિર્ણય લીધો છે અને મારા 3 સબ્જેક્ટમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે અને હું આ સ્કૂલના ફેકલ્ટીઝને ખૂબ જ થેન્ક યુ કહું। આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું। એમાં અમારી શાળાના 83 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો અને 165 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ અવ્વલ ક્રમે રહ્યું છે। 2 દિવસ પહેલા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો પણ જાહેર થયેલા હતા। સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત અવ્વલ ક્રમે રહી છે, એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ પણ અવ્વલ ક્રમે છે। ફરી પાછો ઇતિહાસ સર્જ્યો છે। સુરતની અંદર અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આ ટોપ 10 ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ વાતનો અમને હર્ષ અને ગૌરવની લાગણી છે। આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અથાગ મહેનત કરી છે। વર્ષ દરમિયાન સામયિક કસોટી, મોડલ ટેસ્ટના પરિણામો, ઇવન બાય બોર્ડની પરીક્ષા જ્યારે ચાલુ હતી ત્યારે પણ વિદ્યાર્થીઓ શાળા પર આવતા હતા અને એમના જે વિષય શિક્ષકો છે એને નાનામાં નાની જે ક્વેરી હતી એ સોલ્યુશન કરાવતા હતા। એના કારણે જ આ સફળતાઓ। હું તપોવન શાળામાં અભ્યાસ કરું છું। મારા ટકા આવ્યા, PR આવ્યા છે 99.67 ને ટકા આવ્યા છે 96.16। આગળ શું બનવાની છે? આગળ તો સાયન્સ લઈને ડેટા સાયન્સમાં એન્જિનિયર બનવાનું। મમ્મી પપ્પા શું કરે? મારા મમ્મી સ્ટોન ચોટાડે છે અને મારા પપ્પા ડિસ્કનેક્શન કરે છે GTPL-માં। હજી વર્ષ દરમિયાન તમે લોકોએ કઈ રીતે મહેનત કરી જેના કારણે આજે આ પરિણામ આવ્યું છે? આમાં મહત્વનો શ્રેય તો અમારા શિક્ષકો અને અમારા શાળાનો છે અને અમે બે સાથે અભ્યાસ કરીએ ઘરમાં। જો મારે કોઈ પ્રોબ્લેમ હોય તો હું એને પૂછું અને એને પ્રોબ્લેમ હોય તો એ મને પૂછે। એમાં અમને ખૂબ જ સારું રહેતું। આજે મૌની ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ એસએસસીની અંદર ફરી એકવાર સુરતમાં ડંકો માર્યો છે। ડંકો એટલા માટે માર્યો છે કે અમારા 129 વિદ્યાર્થીઓ A1 લાવ્યા છે અને 163 વિદ્યાર્થી A2 લાવ્યા છે। વિશેષ આનંદની વાત એ છે કે ગણિતમાં 100માંથી 109 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 100માંથી 132 વિદ્યાર્થી, સમાજમાં 100માંથી 113 વિદ્યાર્થી, સંસ્કૃતમાં 100માંથી 115 વિદ્યાર્થી અને આઈટીમાં 100માંથી 101 વિદ્યાર્થી। આ શાળાએ પહેલી વખત આઈટી સબ્જેક્ટ ઉમેર્યો। સુરતના શિક્ષણ ડીઓ એટલે કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન નીચે શાળાએ આઈટી સબ્જેક્ટ પસંદ કર્યો। કદાચ ગુજરાતમાં પહેલીવાર એવી ઘટના બની કે સુરતની શાળાઓએ આઈટી સબ્જેક્ટ મૂક્યો હશે અને એની અંદર અમારા 26 વિદ્યાર્થી બેઠેલા હતા। એમાંથી